નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આની આગલા લેક્ચરમાં વિદ્યુત ડાયપોલને કારણે એની અક્ષ પર અને એની વિષુવરેખાઓ પર કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું કે વિદ્યુત ક્ષેત્ર કેમ મેળવવું એનું સૂત્ર મેળવવા અને અંતર બહુ વધારે હોય હે ને, ડાયપોલ નાની હોય, ડાયપોલના 2a કરતાં અંતર બહુ વધારે હોય, આર વેરી ગ્રેટર દેન એ હોય, એવા કિસ્સામાં પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે 2kp/r ઘન થાય, જ્યારે વિષુવરેખા ઉપર છે kp/r ઘન થાય. બરાબર, એ આપણે ચર્ચા કરી હતી. આજે દાખલો ગણવો છે એના વિશે. ઉદાહરણ છે 1.10. તમને એમાં એક ડાયપોલ આપેલો છે જ્યાં વિદ્યુતભાર -10 માઇક્રોકુલમ પ્લસ 10 માઇક્રોકુલમ આપેલા છે. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a બરાબર 5 mm છે. અને તમને કહે છે પેલો દાખલો ગણવાનું કહે છે એ કે કેન્દ્રથી, આ કેન્દ્ર છે, કેન્દ્રથી 15 સેમી અક્ષ પર આવેલું બિંદુ P છે. તો P બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, તો અને એ જો આ 15 સેમી છે ને આ 5 mm છે, આ mmના ક્રમનું, આ સેમીના ક્રમનું, આ બહુ મોટું કહી શકાય. તો આપણે આર વેરી ગ્રેટર દેન એ માટે સૂત્ર એવું વાપરી શકીએ, EP બરાબર 2kp/r ઘન. દિશા કઈ લેશું? ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ તરફ. એટલે કે હું એને કોઈ પણ આપણે દઈ શકીએ. આને આઈ કહું સપોઝ, અને એક્સ અક્ષ કહું આમ. બરાબર, આ એક ધન એક્સ કહું અહીંથી, હે ને, અને આને હું ઋણ એક્સ કહું. તો સદિશ લખવું હોય મારે તો કેરેટ આઈ, ડાયપોલ મોમેન્ટની દિશા આ દિશામાં હશે અક્ષમાં. એટલે કે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ હોય, આમ લખી શકાય. બરાબર, હવે પીનું મૂલ્ય શું એ પછી એક મૂકીએ આપણે. પેલા પીનું મૂલ્ય ગોત લઈએ. અહીં કે બરાબર શું મૂકશું? તો કે 9 × 10⁹. બરાબર, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. P બરાબર 2aq. 2a કેટલું છે? 5 mm. mmના 10⁻3, સોરી 10⁻1. એટલે આ સેમીમાં ફેરવવું પડશે ને, હા મીટરમાં ફેરવવું પડે બધું MKSમાં. તો 10⁻3 બરાબર છે 5 × આ 2a 5 mm 10⁻3 મીટરમાં ફેરવવું પડે કે આ બધું મીટરમાં છે. બરાબર, અને ક્યુ શું લેશું? કોઈ પણ એક વિદ્યુત ભાર 10 માઇક્રોના 10⁻6. તો આપણો જવાબ આવ્યો આ 5 × -3 -9 અને -8 હે ને, કુલમ મીટર. આપણે P મળ્યું, ડાયપોલ મોમેન્ટ. બરાબર, અને આર કેટલું છે? તથા આર બરાબર 15 સેમી. 15 સેમી છે એટલે કે 0.15 મીટર. બરાબર, બસ સૂત્ર મૂકી દે અહીંયા. માટે EP = 2kp. 2k એટલે 9 × 10⁹. P એટલે 5 × 10⁻8 અને 0.15 ઘન. બરાબર, કેરેટ આઈ. બસ આનો હિસાબ કિતાબ કરી દઈએ આપણે. જે વ્યવહાર જવાબ આવશે આપણે 9 × 18
पर हमारा हिसाब किताब कर लेवानो आटला न्यूटन प्रति कूलम आए बराबर। आकृति આપણે દોરી જ છે, એમાં આપણે એક ધન એક્સ દેખાડ્યો, ધન એક્સ દિશા છે। તો આ જ પ્રમાણે આપણે બી જોઈએ। આપણે વિષુવ રેખા ઉપર ક્યુ બિંદુ આગળ જે 15 સેમી આવેલું છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું કીધું છે, બરાબર। તો એનું સૂત્ર થશે ઈ ક્યુ ઇઝિકલ ટુ માઇનસ કેપી અપોન આર ઘન કેરેટ આઈ, કે જે દિશા જો ઋણથી ધન તરફ છે કેરેટ પી એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં, એના કરતાં આની આગળ માઇનસ આવે, વિરુદ્ધ હોય, આ દિશામાં હોય ક્ષેત્રની, આપણે સૂત્રમાં ભણી ગયા, આગળ માઇનસ આવે। તો આઈ છે એ અક્ષ પરની દિશા છે ડાયપોલ મોમેન્ટનું ક્ષેત્ર, આ સાઈડ, બરાબર। જ્યારે આપણે ઓળો એનાથી વિરુદ્ધ હોય તો કે આપણને ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, પી ખબર છે 5 ગુણ્યા 10 ની -8 છેદમાં 0.15 ઘન આય, બરાબર। આ લખી નાખવાનું, આમ પણ લખી શકીએ, જ્યાં કેરેટ આય બરાબર ઋણથી ધન વિદ્યુત ભાર, ઋણથી ધન વિદ્યુત ભાર અથવા તો ડાયપોલ મોમેન્ટ, હા, અથવા તો વિદ્યુત, ડાયરેક્ટ સૂત્ર આમાં મૂકી શકીએ, ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ, બરાબર। જ્યાં એ બરાબર પીની દિશાનો એકમ સદિશ, કારણ કે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય, આમ ઋણથી ના, એ દિશાનો એકમ સદિશ છે આય, તો આ માઇનસ આય આવ્યું, આનો હિસાબ કિતાબ કરી લેવાનો ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર। આ આપણો આવશે જવાબ। મિત્રો આ તો આ બરાબર છે, આ વર્ગને ભાઈ ઘન છે, સોરી, આ શું આવશે, આ ઘન છે આપણે, આનો ઘન કરવાનો, બરાબર, એટલે આપણને જવાબ મળી જશે। અને પછીનો આપણે એક દાખલો સ્વાધ્યાયનો લઈએ। અહીંયા આપણને મિત્રો સ્વાધ્યાય દાખલો 1.9માં એમ કહે છે કે બે બિંદુ છે એ અને બી, એના આમ 0 0 -15 સેમી, 0 0 +15 સેમી, મતલબ આ એક્સ યામ, આ વાય યામ ને આ ઝેડ યામ, બરાબર। તો જો ડાયપોલ ઝેડમાં જ છે, ઝેડથી ઝેડમાં, એક્સ કે વાય ઉપર જ્યારે નથી, આડી નથી, ઝેડ અક્ષ ઉપર છે, એમાં માઇનસ ઝેડમાં 15 અને પ્લસ ઝેડમાં 15, બરાબર। અને વિદ્યુતભાર આપ્યા છે, ક્યુ એ પરનો પ્લસ છે, બી પરનો માઇનસ વિદ્યુતભાર છે, સમાન છે, ચિહ્ન વિરુદ્ધ છે, તો આનો કુલ વિદ્યુતભાર ગોતવાનું કીધું આપણને આ તંત્રનો। તો જો અહીં કુલ વિદ્યુતભાર, તંત્રનો કુલ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર બરાબર બેનો સરવાળો ક્યુ એ પ્લસ ક્યુ બી બરાબર 2.5 ગુણ્યા 10⁻7 પ્લસ માઇનસ 2.5 10⁻7, તો આ ઉડી જશે, શું થઈ ગયું 0, તો તંત્રનો કુલ વિદ્યુતભાર 0 થઈ ગયો। ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ, 2AQ,
ટુ એ કેટલું અંતર થશે? આ અંતર 15, -15 થી 15, -15 થી 15 કેટલું? 30 સેમી થયું. કેટલું થયું? કારણ કે અહીંયા -15 થી 15 આ અંતર 30 સેમી. અથવા તમે એ બી આમે ગોતી શકો. જો એ બી અંતર ગોતો. એ બી બરાબર 2a બરાબર √0 - 0 નો વર્ગ, હે ને? ભણી ગયા ને? x1 - x2 વત્તા y1 - y2 વત્તા z1 - z2. તો આને x1 y1 z1 કહે, x2 y2 z2 કહે. તો -15 z1 - z2 એનો વર્ગ. તો આ તો 0 થઈ જશે. આનો વર્ગ -30 થયું, એનો વર્ગ +30 નો વર્ગમૂળ 30 સેમી બરાબર 0.3 મીટર બરાબર. તો 2a શું આવ્યું? 0.3 મીટર. અને ક્યુ કેટલો છે? બેમાંથી કોઈ પણ એકનો વિદ્યુત ભાર 2.5 × 10⁻7. તો 25 × 75 હે ને? અને 1 અને 2 પોઈન્ટ 10⁻7. પોઈન્ટ ખસેડો આમ તો 7.5 × 10⁻8 કુલમ મીટર. કઈ દિશામાં? તો ઋણથી ધન તરફ હોય મોમેન્ટ. ઋણથી ધન આ એટલે કે બી એ દિશામાં. કઈ દિશામાં? કૌંસમાં સદિશ બી એની દિશામાં. સદિશ બી એની દિશામાં આ મોમેન્ટ તમને મળે બરાબર. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન એવો છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આપણે ડાયપોલ મૂકીએ છીએ માઇનસ થી પ્લસ ક્યુ તરફ બરાબર. આ ડાયપોલ છે એને હું ક્ષેત્ર આ દિશામાં છે ઉપર આમ એમાં મૂકી મેં કોઈ ઠીટા ખૂણે ક્ષેત્ર આવે આને આમ. તો આની પર ટોર્ક શું લાગે? એને કારણે આ ફરશે આમાં બરાબર. હવે એક વાત સમજી લે મિત્રો, ટોર્ક લાગશે એની ઉપર કે ધન વિદ્યુત ભાર ઉપર હોય ને હંમેશા ક્ષેત્ર દિશામાં બળ લાગે. કારણ કે આપણે ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર. જો ક્ષેત્ર રેખા હંમેશા ધનમાંથી નીકળે અને ઋણમાં સમાય. તો જ્યાં વિદ્યુત ક્ષેત્રની પૂછ હોય સદિશની ત્યાં ધન ગણવાનો, તીર હોય ત્યાં ઋણ હોય બરાબર. તો તમે અહીં ધન વિદ્યુત ભાર મૂકો આ ક્ષેત્રમાં, આ પ્લસ ક્યુ મૂકો તો જો આ ઋણ તરફ આમ બળ લાગશે, બળ આમ લાગે. અને માઇનસ વિદ્યુત ભાર મૂકો તો અહીંયા આકર્ષાય એટલે આમ બળ લાગે. તો યાદ રાખજો હંમેશા કે ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ બળ લાગે. હંમેશા યાદ રાખજો બરાબર. ચાલો આપણે જો અહીં વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે આ દિશામાં ઉપર તરફ. આ બોર્ડના સમતલમાં ડાયપોલ છે -q વિદ્યુત ભાર +q અને ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ છે p, જે વિદ્યુત ક્ષેત્ર થીટા ખૂણો બનાવે છે બરાબર. હવે અહીં જો આ ક્ષેત્ર બધે છે આમ સમાન ક્ષેત્ર છે સમાન મૂલ્યનું. તો આની પર બળ લાગશે ક્ષેત્ર દિશામાં ઉપર તરફ. આ ક્ષેત્ર આમ છે બળ આમ q × e જેટલું બળ બરાબર. અહીં લાગશે ક્ષેત્રની વિરુદ્ધમાં કારણ કે ઋણ વિદ્યુત ભાર -q × e. આ બંને બળોના મૂલ્ય સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. પછી કાર્યરેખા પણ એક નથી, અલગ અલગ કાર્યરેખા છે. જો આની કાર્યરેખા આ છે, તમે જુઓ આ બળની કાર્યરેખા આ છે બરાબર. જ્યારે આ બળની કાર્યરેખા આ છે. તેથી આની પર બળ યુગ્મ રચાય અને ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે આ છે ને ક્ષેત્રને આ ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે. આમ થાય આમ થાય. આપણે જો ન જવા દેવી હોય તો આમ રોકી રાખવી પડે. આમ ગોઠવાઈ જાય ક્ષેત્રને સમાંતર કાંઈ θ 0 બની જાય. પછી તમે બળ આમ કરો તો ટોર્ક લાગે ઊંધું. આપણે આમ લગાડીએ એ ઉલટું ટોર્ક લગાડે. એ ટોર્કનું સૂત્ર લગાડવું છે કે બાહ્ય ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ θ ખૂણે તો કેટલું ટોર્ક લાગે. વિદ્યુત ક્ષેત્ર આરે θ ખૂણે ડાયપોલને મૂકીએ
તો કેટલું ટોર્ક લાગે એનું સૂત્ર આપણે મેળવવું છે. ચાલો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકેલી છે. બરાબર. બીજું +q વિદ્યુત ભાર પર +qE જેટલું બળ ક્ષેત્રની દિશામાં લાગશે. ક્ષેત્રની દિશામાં લાગશે. -q વિદ્યુત ભાર પર -qE જેટલું બળ ક્ષેત્રની વિરુદ્ધમાં, ક્ષેત્ર દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. ત્રીજું, બંને બળોના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ તેમજ કાર્યરેખા અલગ હોવાથી બંને બળોના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ તેમજ બળની કાર્યરેખાઓ ભિન્ન હોવાથી, અલગ હોવાથી બળ યુગ્મ રચાય. બળ યુગ્મ રચાશે જે ડાયપોલ પર ટોર્ક ઉત્પન્ન કરશે. જે ડાયપોલ પર ટોર્ક ઉત્પન્ન કરશે. ચોથું, આ ટોર્કનું મૂલ્ય ટો બરાબર બેમાંથી કોઈ એક બળનું માન કોઈ એક બળનું માન ગુણ્યા બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. આ સૂત્ર જ છે મિત્રો. બેમાંથી કોઈ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. એટલે આ બે આ કાર્યરેખા છે, કાર્યરેખા 1, કાર્યરેખા 2, એ વચ્ચેનું લંબ અંતર. આ અંતર અને કેટલું થાય કે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ શું થશે મિત્રો? થીટા થાય. બરાબર. હવે આ કર્ણ છે, જો હે ને, આ કર્ણ થયો એ 2a જેટલો છે તો એનો કોસ આનો સાઇન ઘટક થાય સામેનો, આ કોસ ઘટક, આ સાઇન ઘટક, તો આ શું થશે? આટલું અંતર 2a સાઇન થીટા થાય લંબ અંતર. એટલે એક બળનું માન છે q × E હે ને, ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચે લંબ અંતર એટલે 2a સાઇન થીટા. આમે લખી શકું 2aq હે ને × E × સાઇન થીટા. હવે 2aq એટલે P ડાયપોલ મોમેન્ટ, P × E ×
સાઇન થીટા. તો આપણને સૂત્ર મળ્યું મિત્રો ટોર્કનું. હવે ટોર્કને સદિશમાં પણ દર્શાવી શકાય. દર્શાવવાનો હોય ટોર્ક સદિશ રાશિ છે, બરાબર. તથા ટોર્ક ટો બરાબર, અને આમાં લખી શકું પી ક્રોસ ઈ, પી ક્રોસ એ. આ તો મૂલ્ય થયું, સદિશમાં આમ લખાય પી ક્રોસ ઈ, ક્રોસ ગુણાકાર છે આ પી અને ઈનો. તો દિશા કઈ આવશે ટોર્કની? પી અને ઈથી બનતા સમતલને લંબ. પી તરફ આંકડા રાખો, ઈ તરફ ઘુમાવો, આમ આ બોર્ડને બહાર આવશે લંબ દિશામાં. પી અને ઈથી બનતા સમતલને લંબ દિશા. હા, લખી નાખીએ. ની દિશા પી તથા ઈથી બનતા સમતલને લંબ, સમતલને લંબ હોય છે. પી તથા ઈથી બનતા સમતલને લંબ હોય છે. આ પી અને ઈ સમતલ બન્યું એને લંબ. હવે કઈ લંબ બે તરફ હોય, આમાં હોઈ શકે ને આમાં હોઈ શકે. તો પહેલા તરફ આંકડા રાખવાના, જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે, આપણે આગળ ચર્ચા કરશું પછી એને. આમ આંકડા રાખવાના અને પછીના તરફ ઘુમાવવાનું, એ તરફ, આ તરફ ટોર્ક દિશા, બરાબર. એની વધારે વાત કરશું, અત્યારે તમે ચિંતા નહીં કરતા અહીંયા દિશાની, બરાબર. ટોર્કની ચર્ચા આપણે પછી પાછી કરશું. આપણે આ રીતે હોય ને, કોઈ પણ સૂત્ર હતું ખબર હોય કે યાદ હોય તો, આવું સૂત્ર હતું કે ભાઈ એ ક્રોસ બી, તો આ સી બરાબર એ ક્રોસ બી હોય તો સીની દિશા શું હોય? એ અને બીથી બનતા સમતલને લંબ. દાખલા તરીકે આ એ હોય, આ બી હોય, હે ને, ખૂણો થીટા હોય, તો સીની દિશા એ જમણો હાથ લેવાનો, એ તરફ આંકડા રાખવા, આમ બી તરફ પછીના તરફ ઘુમાવાના, અંગૂઠો કઈ તરફ રહે? આમ. તો દિશા આમ થાય, સીની લંબ આમ, બરાબર. તો આ રીતે છે મિત્રો. સૂત્ર મળી ગયું આપણને પી સાઇન થીટા. થીટા શું છે? ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. ચાલો હવે આના આધારે એક દાખલો લઈ લઈએ આપણે સ્વાધ્યાયનો. આ દાખલામાં મિત્રો સ્વાધ્યાયનો દાખલો જે છે તમને એમ કહે છે કે એક ડાયપોલ છે કે જેની ડાયપોલ મોમેન્ટ છે પી 4×10⁻⁹ કિલોમીટર, અને એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે. કેવું વિદ્યુત ક્ષેત્ર? કે જેનું મૂલ્ય છે 5×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને વિદ્યુત ક્ષેત્ર કેટલા ખૂણે મૂકેલ છે? તો કે 30 ડિગ્રી. ટૂંકમાં ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી. તો ટોર્કનું મૂલ્ય આપણું ગોતવાનું છે. આપણા પાસે સૂત્ર છે જ, ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટા, બરાબર. તો બધા મૂલ્ય મૂકી દો, પીનું, ઈનું અને થીટાનું. જવાબ લેવો મિત્રો. આનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. દાખલો ગણજો. એટલું રાખીએ આપણે આજે. ધન્યવાદ.